વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરત શહેરમાં નીટ યુજી 2026નું પરિણામ જાહેર થતાં જ ટોપર વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. સુરતના એલન ક્લાસીસના 6 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું નામ રોશન કર્યું છે કે જેમાં સૌમ્ય પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક 57 મેળવી સુરત સિટી ટોપર બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ ઉપરાંત સના મકસૂદ પણ સુરત સિટી ટોપર તરીકે ઉભરી આવી છે. સૌમ્ય પટેલે પોતાના સફળ પરિણામ પાછળ ટ્યુશન ક્લાસીસ અને પરિવારના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ ક્લાસીસ દ્વારા સૌમ્ય પટેલનું સન્માન કરાયું હતું અને પરિવારજનોએ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર પરિવારમાં खुशी माहौल જોવા મળ્યો હતો. टॉप 10,000 रैंक्स में 22 बच्चों ने जगह बनाई है और इसी के साथ एलन का जो ओवरऑल ऑल इंडिया रिजल्ट है वो भी बहुत ही शानदार रहा है। टॉप 10 बच्चों में 5 बच्चे हाईएस्ट मार्क्स जो इस नीट यूजी 2026 का आया वो है 715। उस पर टाई ब्रेकर के फॉर्म में 2 बच्चे रहे, जिसमें से एक बच्चा एलन क्लासरूम का है और एक बच्चा एलन का डीएलपी प्रोग्राम का। નીટનું જ્યારે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ત્યારે જે પ્રકારે સુરતીઓએ બાજી મારી છે ત્યારે અહીંથી કેટલાક સ્ટુડન્ટ સાથે ખાસ કરીને જે ટોપ કર્યું છે તેમની સાથે જ વાત કરીશું. શું કહીશ, કેવા પ્રકારની તૈયારી કરી હતી કે આ ટોપર સાથે બન્યા છો? મેં 2 વર્ષ કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે. રોજ એવું કરતો કે કયા કયા ટાસ્ક આવે છે એની લિસ્ટ બનાવી દેતો, પછી એ હું કોઈ ક્રુક પતાવવાનું જ છે, થોડું જાગવું પડે તો જાગી લેતો. એના માટે આ સફળતાનો શ્રેય કોને આપશો? એલએનમાં મારી ફેકલ્ટી, મારા પેરેન્ટ્સ, મારી ફેમિલી અને મારા ફ્રેન્ડ્સ. ફેમિલી તરફથી કઈ રીતનું આખું તમારા જે અભ્યાસ દરમિયાન આખું વાતાવરણ રાખતા હતા? એમને મને હંમેશા મોટિવેટ કર્યું છે અને ઓબ્વિયસલી અપ્સ એન્ડ ડાઉન્સ તો હંમેશા બધાના જ આવે, તો એમને મેક શ્યોર કર્યું છે કે એમાં નેગેટિવિટી ઇન્સ્ટિલ નથી થતી જ્યારે ડાઉન્સ આવે ત્યારે. તમને મંતર સાથે વાત કરીશું. શું કહેશો, તમારા દીકરાએ ટોપર કરશો એ કઈ રીતની તૈયારી કરાવ? તૈયારી તો એણે જ કરવાની હતી, ખાલી એક પોઝિટિવ એટમોસ્ફિયર ઘરમાં પૂરું પાડતા એને, અને જ્યારે બી ડાઉન ફીલ થાય તો મોટિવેટ કરતા. બિલકુલ, આપણા બીજા દીકરીઓ પણ પાછળ નથી, એટલે દીકરા કરતાં દીકરીએ પણ ટોપર કર્યું. શું કહીશ બેટા, કેવા પ્રકારની તૈયારી કરતા હતા કે આટલું ઝળહળતું જે પરિણામ આવ્યું? 2 વર્ષ તો બરાબર મહેનત કરી, બધા ડિસ્ટ્રેક્શન્સ ને બધું સાઈડ પર મૂકીને, અને એલેન બહુ વધારે હેલ્પ કરી છે આ પ્રોસેસમાં. બિલકુલ, તમે શું કહેશો એક માતા તરીકે? હા, એ બાળકોની મહેનત ઘણી હતી. રેગ્યુલરલી કન્સિસ્ટન્ટલી 5-7 કલાક વાંચતી હતી અને બધું જ એક્સરસાઇઝ બધું રેગ્યુલરલી બરાબર ફોલો કરતી હતી અને અંતિમ સુધી એને પ્રકારનું જે પરિણામ આવ્યું છે, કઈ રીતનું આખું હતું, કેવા પ્રકારની મહેનત કરી? બહુ મહેનત કરી હતી ને સારું, બધાએ પ્રિપેર બી સારું કરાયેલું એલેને, કે કોઈ બી ક્વેશ્ચન આવે તો કેવું બી પેપર આવે, ઇઝી હાર્ડ બધા માટે પ્રિપેર કરાયેલું. ફેકલ્ટીએ બી બહુ સપોર્ટ આપેલો, ડાઉટ્સ જેટલા બી હોય બધા ક્લિયર કરી દીધેલા. ફ્રેન્ડ્સ અને ફેમિલી તો છે જ કે એ લોકો કંઈ ડાઉન જવા જ ના દે, હંમેશા મોટિવેટેડ જ રાખે. તમે શું કહેશો વાલી તરીકે, જે પ્રકારેનું બાળકો આવું જ્યારે રિઝલ્ટ લાવતા? સ્ટુડન્ટની મહેનત ઘણી હોય છે. 2 વર્ષ એ લોકો દિવસ રાત જોતા નથી અને ઘણી મહેનત એ લોકોએ બહુ ડેડિકેટલી મહેનત કરી છે. અને સાથે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે જે તમામ ઝળહળતા સિતારાઓ છે અને તેણે જે પ્રકારે નીટનું પરિણામ ઝળહળતું લાવ્યા છે, ત્યારે ચોક્કસથી એક અનોખો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થી અને વાલીઓ સહિતમાં એક અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે નીટના પરિણામમાં ઝળહળતું પરિણામ લાવ્યા એટલે મહત્વની વાત છે કે જ્યારે નીટનું પરિણામ એ પણ એક ટફ માનવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આવું પરિણામ લાવે ત્યારે વાલીઓને પણ એક ગર્વ થાય તેવી લાગણી છે તે દેખાય છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, ન્યૂઝ 24 ગુજરાતી.